નમસ્કાર. સતત 8મી વાર નિર્મલા સીતારમણજી બજેટ રજૂ કર્યું. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ 8મી વાર બજેટ રજૂ કર્યું. ત્યાર પહેલાંની થોડી ઘણી માહિતી તમારા સુધી પહોંચાડવા માંગીશ. જ્યારે નિર્મલા સીતારમણજી પહોંચ્યા સંસદ ભવન ત્યારે વિપક્ષો દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો. એટલું જ નહીં, ઘણા બધા વિપક્ષ સાંસદો સંસદ ભવન છોડી અને ચાલતા પણ થયા. મિત્રો, હોબાળો મચ્યો. 8મી વખત નિર્મલા સીતારમણજીએ બજેટ રજૂ કર્યું. અલગ અલગ વર્ગોની નજર, દેશ દુનિયાની નજર આ બજેટ પર હતી. સામાન્ય ભાષામાં સમજે કે કોને ફાયદો થયો અને કોને નુકસાન થયું આ બજેટમાં. મિત્રો, મોદી સરકારના આ બજેટમાં સૌથી મોટી અને અગત્યની બાબતે કે આવકવેરા અંતર્ગત મોટી માહિતી આવી કે 12 લાખ સુધીની આવક પર કરમુક્ત, એટલે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં. ધીસ વન ઇઝ અ મેજર ઇન્ફોર્મેશન, બહુ જ મોટી માહિતી કહેવાય. સેકન્ડ થિંગ, વિદ્યાર્થીઓ અંતર્ગત પણ તેઓએ ઘણા બધા નિર્ણય લીધા છે. વિદ્યાર્થીઓ આઈઆઈટી બેઠકો વધારવાની વાત કરી છે. સાથે જ અલગ અલગ જિલ્લાની શિક્ષક એટલે કે શાળાઓમાં પુસ્તક, ભારતીય પુસ્તક આપવામાં આવશે. વિઝા અંતર્ગત પણ વાતચીત કરી છે. ટુરિસ્ટ વિઝા માટે પણ અલગ અલગ પ્રકારે નિયમોમાં ચેન્જીસ કરવામાં આવે છે. ઇવન એટલું જ નહીં, મેડિકલ ટુરિસ્ટ વિઝા તે બાબતે પણ મોટી રાહત મળી છે. આવકવેરામાં 12 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં. સાથે મેડિકલ ક્ષેત્રે કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવા જે હાલ અત્યારે ખૂબ મોંઘી હોય છે તેને પણ કરમુક્ત બનાવવામાં આવી છે. ઘણી બધી દવાઓના ભાવ પણ ઘટશે અને તેને પણ કરમુક્ત બનાવવામાં આવશે. સાથે સાથે ઘણી બધી વસ્તુઓ સસ્તી પણ થઈ છે. મેડિકલ ક્ષેત્રના ઉપકરણો સસ્તા થયા છે, એટલે કે સાધનો સસ્તા થયા છે. એલઈડી અને એલસીડીના ભાવ પણ ઘટ્યા છે. મોબાઈલ ફોનની વાત કરીએ તો મોબાઈલ ફોન પણ તેના પણ ભાવ ઘટ્યા છે. એટલે કે ઘણી બધી ડિજિટલ વસ્તુઓના ભાવ પણ ઘટ્યા છે. ચામડાથી બનાવેલી વસ્તુઓના ભાવ પણ ઘટ્યા છે. એમએસએમઈ અંતર્ગત પણ મહત્વની બાબત, એટલે મહત્વના અપડેટ, મહત્વની માહિતી સામે આવી છે. સાથે જ એસસી અને એસટીની જે મહિલાઓ છે તેઓને ઉદ્યોગ માટે 2 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. વીમા ક્ષેત્રે 100% વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી છે. ઇન્સ્યોરન્સમાં 100% ને એફડીઆઈની મંજૂરી કરવામાં આવી છે. અને વર્લ્ડ ટોય માર્કેટ એટલે કે રમકડા માર્કેટ અંતર્ગત પણ એક અપડેટ છે કે તેમાં ભારતમાં આનું પાવર હાઉસ બનશે. આવતા અઠવાડિયે ઇન્કમટેક્સ બિલ પણ રજૂ કરવામાં આવશે. 50 પર્યટન સ્થળો એટલે કે ફરવાલાયક 50 જેટલા આ જે સ્થળો છે તેને વિકાસ કરવામાં આવશે. વિકાસને મંજૂરી અંતર્ગત પણ તેની પણ આ ચર્ચા કરવામાં આવી છે. ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાથી બનતી વસ્તુઓ પણ સસ્તી થશે. ઘણી બધી વસ્તુઓ સસ્તી થશે. મહત્વની અપડેટ એ રહી છે કે 12 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં. એટલે કે આવકવેરા, જે લોકોની આવક 12 લાખ સુધી છે તે લોકોને કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે. સાથે એટલું જ નહીં, ખેડૂતોને લોનમાં પણ રાહત. ખેડૂતોને લોન જે આપવામાં આવી રહી છે તેમાં પણ વધારો થવામાં આવશે. સાથે જ માછીમારોનું પણ વિચાર્યું છે. આ માછીમારો જે વિશેષ તેઓને આર્થિક ક્ષેત્ર બનવામાં આવશે. સાથે જ સ્ટાર્ટઅપ લોન, મોટા ગેરંટી શુલ્ક જે હતી તે ઓછી થશે. માઇક્રો ઇન્ડસ્ટ્રી માટે 5 લાખ ક્રેડિટ કાર્ડની રકમ સામે આવી છે. આર્થિક વિકાસમાં 70% મહિલાઓ, ઉત્પાદન માર્કેટિંગ પર જોર આપવામાં આવશે. 7 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે. આસામમાં યુરિયા ઉત્પાદનનું એક મોટું સેન્ટર બનશે. અલગ અલગ અપડેટ નિર્મલા સીતારમણજી દ્વારા આપવામાં આવી છે. હજી પણ આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.